નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત આઉટલુક 2022માં. હું વિક્રમ પાઠક આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આ રજૂઆતમાં આપણા બધા એક્સપર્ટ સાથે વાત કરી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ કે આગામી વર્ષ 2022 માટે થઈને કયા થીમ, કયા સેક્ટર, કયા ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બની રહ્યા છે અને સાથે સાથે કયા એવા પાસા છે કે જેના ઉપર આપણે કન્સર્ન્સ બનતા દેખાઈ રહ્યા છે, જ્યાંથી આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો આજની આપણી આ ચર્ચામાં જાણીતા આપણા ફંડ મેનેજર વાયટોક કેપિટલના આશીષ સોમૈયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. વાયટોક કેપિટલના સીઈઓ છે મેનેજમેન્ટના, અને તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું કે કઈ રીતના અહીંયાથી માર્કેટનું પર્સપેક્ટિવ તેઓ જોઈ રહ્યા છે આગામી વર્ષ માટે, અને એ સાથે જ આપણે સમજીશું કે કયા ઇન્વેસ્ટમેન્ટ થીમ્સ છે જેના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આશીષજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા આપણે વાત 2022થી કરી રહ્યા છીએ, ત્યારે એક પાસું ખાસ આપની પાસેથી એ સમજવા માંગીશું, 2021નું વર્ષને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપના મતે ઇન્વેસ્ટમેન્ટ અને સાથે સાથે સેક્ટોરિયલ રીતના કયા વર્ટિકલ્સ રહ્યા જેના ઉપર સૌથી વધારે ફોકસ રહ્યું હતું? આઈ થિંક 2021માં મારા ખ્યાલથી શીખવાની વાત એમ જ છે કે વારંવારે બજારનું જો આપણે ટાઈમિંગ કરીએ અને વારંવાર આપણે એક જગ્યાથી પૈસા ખેંચીએ અને પાછા બીજી જગ્યા પર મૂકીએ અને રોટેશન કરીએ તો અલ્ટિમેટલી ઘણું ખાસું રિટર્ન આપણું મિસ થઈ જતું હોય છે. એટલે જેને આપણે કહીએ કે સ્ટે ઇન્વેસ્ટેડ, આઈ થિંક એ સૌથી મોટું મેસેજ હતું. આ વાત તમને ખાસ એટલે માટે કહું છું કારણ કે મને યાદ છે કે ફેબ્રુઆરી 2020માં 12,500ની આસપાસ નિફ્ટી હતું. પછી આપણે કોવિડમાં એક બહુ મોટો ફોલ જોયો માર્કેટમાં, અને નવેમ્બર 2020માં 12,500નું લેવલ પાછું આવી ગયું. ત્યારનું જો આપણે મ્યુચ્યુઅલ ફંડના ને બધા આંકડા ચેક કરીએ તો જોવા મળશે કે ઘણા લોકોએ પૈસા પાછા ખેંચી લીધા કારણ કે નિફ્ટી પાછું પહેલાના લેવલ પર આવી ગયું. એ બધા લોકો જો ત્યારે ગભરાઈને પૈસા પાછા નહીં ખેંચ્યા હોત અને કન્ટિન્યુ કર્યું હોત તો આજે એની ઉપર બીજા 25-30% રિટર્નની પોસિબિલિટી હતી. એટલે 2021ની પહેલી વાત તો સૌથી મોટું એ લેસન છે કે વારંવારે ટાઈમિંગ નહીં કરવું જોઈએ, વારંવારે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે કે રોકાણ છે એને એની સાથે ચેન્જીસ નહીં કરવા જોઈએ. બીજી વાત, જેમ તમે કીધું કે સેક્ટર્સની તમે વાત કરી, તો આ વખતે તમે જુઓ તો એક વચ્ચે 2021ના ખાસ વચ્ચે તમે જુઓ એપ્રિલથી લઈને મારા ખ્યાલથી સપ્ટેમ્બર સુધીમાં તો સ્મોલ કેપ ઇન્ડેક્સ મારા ખ્યાલથી 35% ઉપર મોટો ઉછાળ આવ્યો. પછી તમે જુઓ તો વચ્ચે બજેટની પછી પબ્લિક સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ્સ કે પછી કેપેક્સ રિલેટેડ જે બધી થીમ્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ થીમ્સ છે એમાં સારું એવું મૂવમેન્ટ આપણને જોવા મળ્યું. અને ત્રીજી એક ખાસ વાત એ છે, એક એવું અજીબ અલગ વર્ષ હતું જ્યારે આપણે જોયું કે આખા વર્ષમાં ખાસા સમય માટે બેન્કિંગ સેક્ટરમાં અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. તો મારા ખ્યાલથી આ થોડાક હાઇલાઇટ્સ આપણે યાદ રાખવા જોઈએ. રાઈટ સર, એની સાથે એક બીજું એક સેન્ટેન્સ જે આપણને 2021ના વર્ષમાં સૌથી વધારે માર્કેટની અંદર સંભળાતું દેખાયું હતું કે બાય ઓન ડિપ્સ. કોઈ પણ ઘટાડા ઉપર જો તમે ખરીદદારી કરો છો તો તમને 2-3 દિવસની અંદર તમને એની રાઇઝિંગ સાઇડનો ટ્રેડ બનતો દેખાઈ જતો હતો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. એઝ વેલ એઝ આ એક પર્સપેક્ટિવ યુઝ્યુઅલી ઇન્વેસ્ટર્સના રહેતા હોય છે કે જ્યારે પણ માર્કેટની અંદર કોઈ ડીપ આવે છે મોટું ત્યારે એમાં ખરીદદારી કરવાની. પણ આ વખતે ટ્રેડર્સને પણ એ જ પ્રકારના બેનિફિટ મળતા દેખાય અને ઘણા બધા ઇન્વેસ્ટર્સને પણ આ બેનિફિટ મળતો દેખાયો છે. પણ એ બાદ આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનામાં, એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરનો સમયગાળો આપણે જોઈએ ખાસ, તો ત્યાં આપણે જે પ્રમાણે એફઆઈઝનો આઉટફ્લો થતો દેખાયો અને કોઈ પણ ડીપ ઉપર બાય કર્યા બાદ બજાર ઉપર નહોતું આવી રહ્યું. તો આ પર્સપેક્ટિવને આપણે કેવી રીતના સમજવું જોઈએ? હવે માર્કેટ્સ થોડાક અહીંયા કન્સોલિડેટ થશે, જે વન વે વર્ટિકલ રાઇઝ આપણે જોઈ રહ્યા હતા એના ઉપર હવે આપણને 2022માં થોડી બ્રેક લાગતી દેખાશે? હજી સુધી હું એમ જ કહીશ કે બાયોન ડિપ્સ જ છે, પણ 2-3 દિવસની બદલે થોડીક વધારે ધીરજ રાખવી પડે કે થોડીક વધારે પેશન્સ રાખવી પડે. પણ હજી સુધી મને એવું લાગે છે કે માર્કેટનું ટ્રેન્ડ બુલિશ છે અને બાયોન ડિપ્સ જ રહેશે. ક્યારેક એ વાત સાચી છે કે હવે છેલ્લા 1-1.5 મહિનાથી 1.5 મહિનાથી માર્કેટ કન્સોલિડેશનમાં છે અને એકવાર તો આપણે 18,700 નિફ્ટીનું 16,600 બી જોઈ લીધું. પણ જો આપણે અર્નિંગ્સને અને આગળની જતા અર્નિંગ્સની મોમેન્ટમને ધ્યાનમાં રાખીએ તો મારું એવું માનવું છે કે સમજો 19 ટાઈમ ફોરવર્ડ આપણે કહીએ, ફોરવર્ડ પીઈમાં 19 ટાઈમ જેવું કહેવાય કે 20 ટાઈમ્સ જેવું કહેવાય કે બહુ એક્સપેન્સિવ નથી, એટ્રેક્ટિવ છે પહેલી વાત. બીજી વાત, આ બધું ફોલમાં આપણે વાત કરી કે ફોરેનર્સનું થોડી વેચવાલી આવે છે અને એને માટે થઈને માર્કેટ વીક છે. તો હું તમને એટલું જણાવી શકું કે જેટલા બી ફોરેનર્સ જે ઇન્ડિયામાંથી પૈસા કાઢે છે કે ફોરેન ફંડ્સ કે ફોરેન પોર્ટફોલિયો જે ઇન્ડિયામાંથી પૈસા કાઢે છે એ સ્પેસિફિકલી એ લોકોને ઇન્ડિયા રિલેટેડ કોઈ ચિંતા નથી. ગ્લોબલી
જે બી ઇમર્જિંગ માર્કેટ ફંડ કહેવાય કે એશિયા ફંડ કહેવાય કે પછી છતાં જે તમે ગ્લોબલ ઇક્વિટી ફંડ બી લઈ લો, તો ગ્લોબલી જ્યારે ઇક્વિટીમાંથી પૈસા નીકળતા હોય છે તો 3%, 5%, 10% ઇન્ડિયામાંથી પણ નીકળે, એમાં કોઈ અલગ વાત નથી. પણ તમે સ્પેસિફિકલી ઇન્ડિયા ડેડિકેટેડ ફંડ્સ, જેમ કે વ્હાઇટઓક ગ્રુપના ઇન્ડિયા ડેડિકેટેડ ફંડ્સ ચાલે છે યુરોપમાં, લંડનમાં, સિંગાપોરમાં, તો એમાં તો એકચ્યુઅલી નેટ પોઝિટિવ ફ્લો છે અને ખાસો નેટ પોઝિટિવ ફ્લો છે. એટલે શું છે કે ઓવરઓલ આપણે વિશ્વ લેવલ પર જોઈએ, વર્લ્ડ લેવલ પર જોઈએ, તો ભલે ઇક્વિટીમાં થોડું લોકોનું રિસ્ક ઓફ એવી જાતનું બિહેવિયર હશે કદાચ, પણ ઇન્ડિયા સ્પેસિફિક જો હું જોઉં તો હજી સુધી સારી એવી પોઝિટિવિટી છે. અને મારું એવું માનવું છે કે અત્યારે જો આપણને પાછલા લેવલથી 10-12% ઓછામાં ઇન્ડેક્સ મળતું હોય અને ઘણા બધા સ્ટોક્સ 20-30% નીચે મળતા હોય, તો આપણે ડેફિનેટલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને હજી ઇટ ઇઝ સ્ટીલ બાય ઓન ડિપ્સ, પણ ક્યારેક ક્યારેક થોડીક પેશન્સ કે ધીરજ વધારે લાગતી હોય છે. રાઈટ. હવે તો સર, હવે આગળ વધીએ અને સમજીએ કે 2022 માટે થઈને કયા થીમ ઉપર આપણું ફોકસ રહેવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા સેક્ટર વાઇઝ જો એને ડિવાઈડ કરું તો એ રીતના છે કે આખું 2021નું વર્ષ આપણને આઈટી અને મેટલ સ્ટોક્સના નામે રહ્યું, કે જ્યાં આ બંને વર્ટિકલમાંથી એક આપણને જબરજસ્ત તેજી બનતી જોવા મળી. સામે ફાર્માનું અંડર પરફોર્મન્સ રહ્યું, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ અંડર પરફોર્મન્સમાં રહ્યા. તો પહેલાં આપણે જો પરફોર્મન્સના સેગમેન્ટમાં વાત કરીએ તો આઈટી અને મેટલ માટે આપણે શું ધ્યાન બને છે 2022 માટે થઈને? હજુ પણ અહીંયા આપણે એ જ પ્રકારના પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગળ વધીશું? આઈટીમાં તો મને એવું લાગે છે કે એટલે હવે આઈટી સેક્ટર જ બહુ મોટું થઈ ગયું. કારણ કે આપણને ખ્યાલ છે કે થોડા વર્ષ પહેલા આપણે જ્યારે આઈટીની વાત કરતા હતા તો ઇટ વોઝ ઓલ અબાઉટ કે ભાઈ કન્સલ્ટિંગ કંપનીઝ છે, TCS છે, ઇન્ફોસિસ છે, ITES જે કહેવાય, એ બધી કંપનીઝ. પણ હવે તમે જુઓ તો પ્રોડક્ટ કંપનીઝ આવી ગઈ, સોફ્ટવેર એઝ અ સર્વિસ, પ્રોડક્ટ એઝ અ સર્વિસ, સ્પેસિફિક પ્રોડક્ટ ડેડિકેટેડ કંપનીઝ આવી ગઈ, ડિજિટલ કંપનીઝ આવી ગઈ, એમાં કન્ઝ્યુમર ટેક, ફિનટેક, ફાર્મા ટેક એ બધું આવી ગયું. એટલે આઈટી સેક્ટર બહુ મોટું થઈ ગયું. પણ તમે મોટા મોટી એને એમ ડિવાઈડ કરો કે ભાઈ આઈટી અને બટ સર્વિસ અને ડિજિટલ કે પછી ઇન્ટરનેટ રિલેટેડ સેક્ટર, તો એ બધામાં મને લાગે છે કે હજી ઘણું મુવમેન્ટ બાકી છે. અને આ 2021 કે 2022ની વાત નથી. મને એવું લાગે છે કે અહીંયાથી આઈટી સેક્ટરનું જે આપણી ઇકોનોમીમાં ઇન્ફ્લુઅન્સ છે કે પછી ડિજિટલ બિઝનેસીસનું જે ઇકોનોમીમાં ઇન્ફ્લુઅન્સ છે એ આપણને બધાને દેખાય છે એઝ અ કન્ઝ્યુમર, કે જે લોકોનો રોલ છે કે ઇન્ફ્લુઅન્સ છે વધતું જાય છે. તો એ જે રોલ વધે છે એનો માર્કેટ કેપમાં હજી સુધી આપણને દેખાયું નથી. તો માર્કેટ કેપમાં દેખાવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એટલે આગળ જતા આ બધા સેક્ટર્સનું માર્કેટ કેપમાં વેટેજ અને આપણી શેર બજારમાં જે એનું ઇન્ફ્લુઅન્સ છે એ વધશે. એટલે મહિના, 2 મહિના, 6 મહિના ઊંચ નીચ થાય, ક્યારેક રૂપિયામાં એપ્રિસિએશન આવે તો આઈટી કંપનીઝનું રૂપી પ્રોફિટ ઓછું થાય, એ બધું 3-6 મહિનાના ઊંચ નીચ છે. પણ અલ્ટિમેટલી તમે જુઓ તો આઈટી સેક્ટરનો બિઝનેસ વધતો દેખાય છે. સેમ ફાર્માસ્યુટિકલ્સ માટે બી હું કહીશ. તમે સવાલ મેટલ્સ માટે પૂછો, મેટલ્સમાં એવું છે કે ચાઇનાનું બહુ મોટું ઇન્ફ્લુઅન્સ છે. જો ચાઇનાની ઇકોનોમી ખરાબ કરતી હોય, સપ્લાય સાઇડના બોટલનેક્સ આવ્યા, શિપિંગમાં અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી તકલીફો આવી, ક્યારેક સપ્લાય સાઇડ પ્રેશર્સ કે ઇનએફિશિયન્સી માટે તેને ભાવ વધે, ક્યારેક આટલું મોટું લોકડાઉન હતું પછી સડનલી કઈ ચીજોની ડિમાન્ડ વધે, એટલે ભાવમાં ઊંચ નીચ થાય. એટલે મેટલ્સમાં આમ તો તમે જુઓ તો ડેફિનેટલી ડિમાન્ડ વધવી જોઈએ, પણ ઇન્ડિયામાં. પણ તમે ગ્લોબલ વાત કરો, કારણ કે ભાવ જે છે એ ઇન્ડિયામાં ડિસાઇડ નથી થતા, ગ્લોબલ ટ્રેન્ડ્સથી ડિસાઇડ થાય છે. અને ગ્લોબલ ટ્રેન્ડ્સની તમે જો વાત કરો તો જ્યાં સુધી ચાઇનામાં વીકનેસ હોય કે એ લોકોની ઇકોનોમીમાં રિયલ એસ્ટેટ સેક્ટર ડૂબતું દેખાતું હોય કે પછી કન્સોલિડેશન હોય, તો મેટલ્સમાં આપણે કેરફુલ રહેવું જોઈએ. છેલ્લા 1-1.5 વર્ષમાં જે થયું એ બધું આપણે આગળ એક્સ્ટ્રાપોલેટ નહીં કરી શકાય. છતાં ઇન્ડિયામાં ડેફિનેટલી ડિમાન્ડ રહેશે, પણ ઓવરઓલ ગ્લોબલ પ્રેશર નીચેની તરફ દેખાવા મળશે. રાઈટ. તો આ એક પર્સપેક્ટિવ છે. પણ સર, આમાં એક પાસું ખાસ આપણી પાસેથી એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે ફંડ ફ્લોઝની સિચ્યુએશન જોઈ રહ્યા છે, એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખતા કદાચ હવે આ વર્ટિકલ છે પર્ટિક્યુલરલી આઈટીનું, કે ત્યાં આપણે થોડું પ્રોફિટ ટેકિંગ આવતા જોઈશું, કે હજુ એમાં આપણને ચિંતાઓ ઓછી કરવાની ચિંતાઓ એવી નથી દેખાઈ રહી કે પ્રોફિટ બુકિંગ આવે? કારણ કે જે પ્રમાણે આપણે ફરીથી એક વખત કોવિડ સિચ્યુએશન પણ જોઈ રહ્યા છે, તો એને લઈને પણ આઈટી કંપનીઝ આપણને 2022માં આઉટ પરફોર્મ કરતા દેખાશે? લાગે છે કે ખાલી 2022માં જ નહીં, અહીંયાથી આવતા 3-5 વર્ષ જુઓ તો બી આઉટ પરફોર્મન્સ દેખાવામાં આવશે, પહેલી વાત. બીજી વાત, એકચ્યુઅલી તમે કોવિડની વાત કરો તો કોવિડથી જ તો એકચ્યુઅલી ડિજિટલ જેટલા બી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ કહીએ કે ડિજિટલ સ્પેન્ડિંગ કહીએ, એમાં ખાસું મોટું એક્સેલરેશન તો કોવિડના માટે થઈને જ આપણને જોવા મળ્યું છે.
એટલે મને એવું લાગે છે કે પ્રોફિટ ટેકિંગ થયા રાખશે, કારણ કે જેમ કે અમે લોકો પોર્ટફોલિયોઝ મેનેજ કરીએ છીએ. હવે અમારા પોર્ટફોલિયોઝમાં આઈટી સેક્ટરનું 2 વર્ષ 5 વર્ષનું વ્યૂ ભલે કેટલું બી સારું હોય, પણ વચ્ચે જે શેર્સ અમારી પાસે છે, સમજો એના ભાવ બહુ વધી જાય કે પ્રાઇસ ટુ ફ્રી કેશ ફ્લો કે વેલ્યુએશન પ્રમાણે બહુ મોંઘા થઈ જાય, તો ક્યાંક પ્રોફિટ બુક કરીને ક્યાંક બીજે પૈસા મૂકવા પડે. કારણ કે અમારે તો BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરવાનું છે. ખાલી આઈટી સેક્ટર કે સારા સ્ટોક્સ પકડીને રાખવાની વાત નથી. BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરવાનું છે, અને અમારા જેટલા કોમ્પિટિશન છે એનાથી બી સારું પરફોર્મન્સ આપી શકાય એવું કરવાનું છે. એટલે વારંવારે ક્યાંક પ્રોફિટ બુક થાય કે પછી બીજી કોઈ જગ્યાએ પૈસા રોટેટ કરવામાં આવે, એ નોર્મલ ફંડ મેનેજમેન્ટ એક્ટિવિટી થયા રાખે. પણ તમારો સવાલ કારણ કે સેક્ટરને લઈને છે, એટલે હું એમ કહીશ કે સેક્ટર જે છે એમાં તો ટેલવિન્ડ રહેશે આવતા ખાસા સમય માટે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે. સાથે આશીષજી, બીજું એક પાસું આપણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલનું સમજીએ, અને આમાં આ વખતે થોડું અલગ કરીએ તો NBFC સ્પેસને અલગ રાખીને ખાલી બેન્કિંગને આપણે સમજીએ તો બેન્કિંગ સેક્ટર માટે જે પ્રમાણેનું અંડર પરફોર્મન્સ 2021માં દેખાયું છે, કન્સર્ન્સ ક્યાંક ને ક્યાંક NPAના લગતા આવતા દેખાયા, એસેટ ક્વોલિટીને લગતા દેખાયા, પણ સૌથી મોટું કન્સર્ન રહ્યું હતું એ છે ક્રેડિટ ગ્રોથ માટેનું. તો આ વર્ટિકલને સર આપ કેવી રીતના રીડ કરો છો? એકચ્યુઅલી જો આપણે એમ વિચારતો હોય કે આર્થિક વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાવામાં આવે છે ધીમે ધીમે, જેમ કે ઘણા બધા સમજો સ્ટેટ બેંકના ચેરમેન છે કે પછી વચ્ચે આપણે બીજા બેંક ચેરમેનના બી ઇન્ટરવ્યુઝ કે CEOsના ઇન્ટરવ્યુઝ જોયા, તો બધા લોકોને એવું માનવું છે, જેમ કે વૈદ્યનાથન સાહેબ છે જે IDFC બેંકના CEO છે, હમણાં એમનું મેં એક જગ્યા પર ભાષણ વાંચ્યું કે તમે સિબિલ કે જે બધા આપણે ક્રેડિટના જે એજન્સીસ છે એની ઉપર તમે ઇન્ક્વાયરીઝ જુઓ, તો સિબિલની ઇન્ક્વાયરીઝ 1 મહિનામાં 30% ઇન્ક્વાયરી વધી ગઈ. એનો મતલબ શું છે કે લોન એપ્લિકેશન વધી ગઈ છે. એટલે આ બધા ઇન્ડિકેશન્સ છે. જેમ કે સ્ટેટ બેંકના ચેરમેન સાહેબ છે, એમનું કહેવું એમ છે કે આવતા 3 થી 6 મહિનામાં ક્રેડિટ ઓફટેક આપણને વધતું દેખાશે માર્ચ એપ્રિલ સુધીમાં. તો જે ઘણા બધા દિગ્ગજો છે બેન્કિંગના, જે લોકોની વાત આપણે સિરિયસલી લઈ શકાય, એ બધા લોકોને એવું માનવું છે કે 3 થી 6 મહિનામાં ક્રેડિટ ઓફટેક આપણને જોવા મળશે. અને સાચી વાત છે કે એ બધું ઇકોનોમીના મૂવમેન્ટ, રિયલ એસ્ટેટ સેક્ટરના મૂવમેન્ટની સાથે લાગતી વળગતી ચીજો છે. એટલે ક્રેડિટ ઓફટેક આપણને કદાચ આવતા 6 મહિનામાં જોવા મળે. બીજી વાત તમે જે કીધી, તો બેન્કિંગ સેક્ટરમાં ભલે પાછલા 1 વર્ષમાં અંડર પરફોર્મન્સ છે, પણ મને નથી લાગતું કે અંડર પરફોર્મન્સ સસ્ટેન થશે. આપણે સારી લાર્જ કેપ બેંક્સમાં જો આપણું રોકાણ કરી રાખીએ, તો સારી બેંક્સમાં તો મોટી જે 4-5 બેંક્સ છે એમાં તો સિચ્યુએશન એવી છે કે એમને માટે કોઈ કોમ્પિટિશન નથી. કારણ કે જ્યારે પણ ક્રેડિટ માર્કેટમાં કે જ્યારે પણ આર્થિક વ્યવસ્થામાં તેજી આવે છે, તો ક્યારેક NBFCs ગ્રો થાય છે, ક્યારેક નાની બેંક્સ ગ્રો થાય છે. પણ જેટલી બી NBFCs કે જેટલી બી નાની બેંક્સ બહુ ઝપાટાથી ગ્રો કરવાની ટ્રાય કરે છે, એ પછી આવતા 3 થી 5 વર્ષમાં કંઈક ને કોઈક જાતનું એમાં નુકસાન થતું હોય છે કે એક્સિડન્ટ થતું હોય છે. પણ જે મોટી 4-5 બેંક્સ છે, એ લોકોને તો પોતાની ગ્રોથ પોતે ડિસાઇડ કરવાની છે કે ભાઈ કેટલી ક્રેડિટ આપણે આપવી જોઈએ અને કેટલી રેટથી આપણે આપણું બેલેન્સ શીટ વધારવું જોઈએ. એટલે મને નથી લાગતું કે મોટી બેંક્સમાં કોઈ જાતનું રિસ્ક છે, અને આગળ જતા એમાં આપણને એકચ્યુઅલી આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. રાઈટ. સાથે જ સર, ચર્ચામાં NBFCs અને બીજા હજુ સેક્ટર્સ બાકી છે એમની વાત કરીએ, પણ એ પહેલાં એક બ્રેક માટે અહીંયા રોકાવવું પડશે. બ્રેક બાદ એ ચર્ચાને આગળ વધારીએ. जिंदगी ब्राइट है, खुल के जी ले, हैप्पी ये दिल है फ्री, मस्त वाली ये हवा चली, दिल को है ठंडक मिली, हैप्पी ये दिल है फ्री. पॉलीकैब, कनेक्शन जिंदगी का. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash.
જ્યારે કરતા હો ટ્રેડિંગ નો વિચાર તો ICICI Direct Neo નો ઝીરો બ્રોકરેજ પ્લાન અપનાવો યાર. આજે જ ડાઉનલોડ કરો ઓલ ન્યૂ સુપરફાસ્ટ ICICI Direct Markets એપ. ટ્રેડ કરો તો ICICI Direct કરો. સિક્યોરિટીઝ માર્કેટમાં કરાતા રોકાણો બજારના જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા જ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો. ના ડી સાહેબ નહીં, ઈ નોટ આવશે. લેટ્સ સ્ટાર્ટ. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. વેલકમ બેક અને આગળ વધીએ. આજના આઉટલુક 2022ની અંદર આપણી સાથે વ્હાઇટ ઓક કેપિટલના CEO આશિષ સોમૈયા જોડાયેલા છે, મેનેજમેન્ટના CEO આશિષ સોમૈયા જોડાયેલા છે. આશિષજી ફંડ મેનેજિંગ માટે ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે અને આપણે એમની સાથે અત્યારે જે વાત કરી હતા પર્ટિક્યુલરલી બેન્કિંગ અને IT જેવા સેક્ટર કે જેના એક આઉટ પરફોર્મન્સ રહ્યું છે, જેમાં થોડુંક પરફોર્મન્સ આપણને નરમ થતું દેખાયું છે એવું નહીં. પણ એ સિવાયના વર્ટિકલ આપણે જોઈએ તો જે માર્કેટની અંદર મેજર ફોકસમાં રહેતા દેખાયા 2021ની અંદર, એ આપણને રહ્યા છે એવા નવા વર્ટિકલ્સ કે જેના ઉપર માર્કેટનું ધ્યાન યુઝ્યુઅલી નથી રહેતું. એક્સચેન્જીસના કાઉન્ટર્સ જો તમે આ આખું એક સેગમેન્ટ છે જેના ઉપર આપણને તેજી બનતી જોવા મળી. એ સિવાય કન્ઝ્યુમર ફાઇનાન્સિંગ સાથે જોડાયેલી કંપનીઝ છે એમાં આપણને એક્શન દેખાયું. અને ત્રીજું સૌથી મોટું પાસું રહ્યું એ છે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝનું, કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટરનું જે આખું બસ બનતું દેખાયું એનો બેનિફિટ અહીંયા મળ્યો છે. તો હવે વાત કરીએ આપણે NBFCના ફ્રન્ટ ઉપરની, તો આશિષજી એક કન્ઝ્યુમર ફાઇનાન્સિંગ અને એક હાઉસિંગ ફાઇનાન્સીસ, આ બંને જો NBFCસને આપણે અલગ અલગ કરીને ચાલીએ તો અહીંયા આપનો વ્યૂ શું બની રહ્યો છે? નેક્સ્ટ યરની થીમ અહીંયા કેવી રીતના પ્લે થતી દેખાશે? હાઉસિંગ ફાઇનાન્સમાં તો ઓલરેડી આપણને દેખાય જ છે કે મોમેન્ટમ વધે છે, પણ છેલ્લા 5-10 વર્ષ 15 વર્ષ કોઈ લાંબા ગાળાનું આપણે જોઈએ તો જોવામાં એમ આવે છે કે જ્યારે આપણું ધ્યાન હોય છે ઘણી બધી વાર એસેટ સાઇડ પર કે NPS પર કે બિઝનેસ સાયકલ પર, તો ઘણીવાર ધ્યાન એસેટ સાઇડ પર હોય છે, પણ હંમેશા જ્યારે NBFCsની બેલેન્સ શીટમાં તકલીફ આવે છે એ તકલીફ હંમેશા લાયબિલિટી સાઇડ પર આવે છે. જ્યારે શોર્ટ ટર્મ લાયબિલિટીઝ હોય અને લોંગ ટર્મ એસેટ્સ હોય છે, અને પછી જેમ 2019 જેવો માહોલ આવે જ્યારે પૈસાની અવેલેબિલિટી કે શોર્ટ ટર્મ ફંડિંગની અવેલેબિલિટી નથી હોતી કે પછી લિક્વિડિટી ક્રંચ આવે છે, ત્યારે NBFCsને ઘણું નુકસાન થતું હોય છે. એટલે ખાસ વાત આપણે એમ જોવાની છે કે જે NBFCsની લાયબિલિટીની ફ્રેન્ચાઇઝ સ્ટ્રોંગ છે, જેમ કે દાખલા તરીકે હું તમને એમ કહું કે બજાજ ફાઇનાન્સ છે, એટલે રેકમેન્ડેશન તરીકે નથી કહેતો પણ એક્ઝામ્પલ તરીકે કહું છું કે HDFC લિમિટેડ છે, બજાજ ફાઇનાન્સ છે, જે મોટી NBFCs છે જે લોકોની ડિપોઝિટ ઊભી કરવાની કેપેબિલિટી છે અને જે લોકોનું રેપ્યુટેશન બહુ જ સારું છે અને જે લોકોને ડિપોઝિટ મોબિલાઇઝ કરવામાં કોઈ દિવસ કોઈ તકલીફ નથી આવતી, એ જાતની જે NBFCs છે એ હંમેશા આપણે એમ જોયું છે કે સસ્ટેનેબલ છે. જે પણ NBFCs હોલસેલ ડિપોઝિટ્સ રેઝ કરે છે અને પછી લાંબા ગાળા માટે રિટેલ લેન્ડિંગ કરે છે, એ લોકોને જ્યારે પણ બજારમાં લિક્વિડિટી ટાઇટનેસ આવે કે પછી કોઈ જાતની ક્રેડિટની પ્રોબ્લેમ આવે તો એ લોકોને બહુ નુકસાન થતું હોય છે. એટલે જે બી રોકાણકારો છે એ લોકોએ NBFCમાં રોકાણ કરતી વખતે લાયબિલિટી ફ્રેન્ચાઇઝ પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે બધી ચીજો સારી ચાલતી હોય છે તો 3-5 વર્ષ સુધી કોઈ લાયબિલિટી ફ્રેન્ચાઇઝ પર કે ડિપોઝિટ મોબિલાઇઝેશન પર કોઈ જાતના સવાલ નથી આવતા, પણ દર 5-7 વર્ષમાં એકવાર મોટો પ્રશ્ન ચિહ્ન આવે છે અને પછી એમાં તકલીફ જોવા મળે છે. એટલે આ એક ચીજ પર ધ્યાન રાખવું જોઈએ. પણ જો તમારો સવાલ કન્ઝ્યુમર ફાઇનાન્સ અને હાઉસિંગ પર હતો તો એ બંનેમાં ટ્રેન્ડ તો એક્સેલરેટ થવાના છે, બંનેમાં ટ્રેન્ડ તો પોઝિટિવ જ આપણને જોવા મળવાના છે, પણ કઈ જાતની NBFCના શેર આપણે લેવા જોઈએ એની પર થોડું વિચાર કરવા જેવું છે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ છે આપણને NBFCના સ્પેસ માટેનો. સાથે આશિષજી, હવે આપના મતે કઈ એવી વર્ટિકલ છે, કયા એવા સેક્ટર્સ છે જેના ઉપર 2022ની અંદર આપણે એક સારી તેજીની આશા રાખી શકીએ? મને એવું લાગે છે કે જેટલા બી આપણે રિયલ એસ્ટેટના એન્સિલરી સેક્ટર્સ કહીએ, એટલે સારી એવી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તો બહુ મોટી મૂવમેન્ટ ઓલરેડી આવી ગઈ છે.
પણ રિયલ એસ્ટેટના એન્સિલરી જે સ્ટોક્સ છે, જેમ કે બધા કન્સ્ટ્રક્શન વધે કે નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થાય કે ઘરોના સેલ્સ વધે, તો એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે એક તો તમે હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી જ, પણ એના સિવાય પણ જેમ કે આ બધા ટાઇલ્સ છે, સિમેન્ટ છે, પેઇન્ટ્સ છે, ઇલેક્ટ્રિકલ આપણે કહીએ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ FMEG કહીએ, એટલે આ બધામાં સારું એવું મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. કારણ કે મને લાગે છે કે ઘણા વર્ષ પછી, જો ઓલરેડી 2021માં રિયલ એસ્ટેટ કંપનીઓના ભાવ તો વધી ગયા, પણ ઘણા વર્ષ પછી એવું લાગે છે કે રિયલ એસ્ટેટમાં ભલે કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, એક જાતની રિકવરી જોવા મળે છે કદાચ. અને રિયલ એસ્ટેટ જે છે એનું જોબ લેબર પર, જોબ ક્રિએશન પર અને બાકી બધા સેક્ટર્સ પર સારું એવું પોઝિટિવ ઇમ્પેક્ટ થતું હોય છે. બીજી ચીજ આપણે ઓલરેડી વાત કરી લીધી, પણ છતાં હું રિપીટ કરીશ કે જે મોટી બેંક્સ છે, લાર્જ કેપ બેંક્સ, એ બધામાં હજી સુધી સારો એવો ગ્રોથ પોટેન્શિયલ છે, રિટર્ન બની શકે છે. આ બધી નવી જે કન્ઝ્યુમર કંપનીઝ કે પછી આપણે ટેક કંપનીઝ કહીએ, એટલે હું એમ નથી કહેતો કે જેટલા IPO આવે છે, જેટલી કંપનીઓ આવે છે બધી સારી છે, એવું નથી કહેવાનું મારું, પણ આ બધી કંપનીઝ જે છે એમાં મને એવું લાગે છે કે લાંબા ગાળાનો ગ્રોથ પોટેન્શિયલ છે. એટલે આ 3-4 સેક્ટર કે સેગમેન્ટ માર્કેટના જે છે, હું દાખલા તરીકે તમને કહીશ. અને ચોથું પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ કે પછી ગવર્મેન્ટનું, મને લાગે છે કે હવે જેમ કે બજેટ આવશે તો એમાં ઇન્વેસ્ટમેન્ટની ઉપર બહુ મોટું મારી એવી હોપ છે અને એક્સપેક્ટેશન બી છે કે ઇન્વેસ્ટમેન્ટ પર સારું એવું ફોકસ આપણને જોવા મળે. અને જો એ થવાનું હોય તો જેટલા બી કેપેક્સ રિલેટેડ સેક્ટર્સ છે એમાં બી આપણને પોઝિટિવ ટ્રેક્શન જોવા મળી શકે છે. સર, કેપેક્સની વાત કરી છે ત્યારે એક સબ્જેક્ટ ખાસ આપણી પાસેથી એ સમજવા માંગીશ કે આપણા જે ઓલ્ડ ઇકોનોમી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, પ્લસ આપણે જે ચાઇનાની અંદર સિચ્યુએશન જોઈ છે બાદ ચાઇના +1 તરીકે આપણે એક પ્રિફર્ડ નેશન તરીકે સામે આવી રહ્યા છે, એનો બેનિફિટ કેવી રીતના જોવો છો? આપણે એકચ્યુઅલ સેન્સમાં એક્સપોર્ટના વર્ટિકલ ઉપર આપણા જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો ગ્રોથ જોઈ શકીશું? ડેફિનેટલી આપણને દેખાય છે ઓલરેડી, જેમ કે એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, ઘણા બધા સેગમેન્ટ્સ છે જેમાં ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ થતું આપણને દેખાય છે અને આગળ જતા વધશે. એટલે ગવર્મેન્ટે જે આ PLIની સ્કીમ્સ છે અલગ અલગ સેક્ટર્સની, એની પર તો કન્ટિન્યુઅસલી એમનું ફોકસ છે. જેમ કે હવે સેમિકન્ડક્ટર માટે બી એક PLI આવી છે. એટલે આ બધાથી ઇન્ડિયામાં ડેફિનેટલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધે જ છે અને વધતું રહેશે. અને એનાથી ડેફિનેટલી આપણું એક્સપોર્ટ્સમાં બી ફાયદો થવાનો છે. પણ મેં જ્યારે કેપેક્સની વાત કરી ત્યારે મારું એવું માનવું હતું કે જેમ કે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ નહીં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ વધે તો ઓટોમેટિકલી કેપિટલ ગુડ્સ કંપનીઝનો બિઝનેસ વધે. એટલે મને એવું લાગે છે કે ઇવન ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ, નોટ જસ્ટ કે એક્સપોર્ટ રિલેટેડ કે PLI રિલેટેડ, પણ ઇવન અધરવાઇઝ ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ મને એવું લાગે છે કે આગળ જતા વધવું જોઈએ. ઓકે, અને લાસ્ટલી સર એક પર્સપેક્ટિવ ખાસ આપણી પાસેથી એ સમજવા માંગીશું કે જે પ્રમાણેના આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ, કારણ કે આપ પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ ડોમેસ્ટિક એઝ વેલ એઝ અત્યારે તો આપ મલ્ટીનેશનલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝના એક પાર્ટ છો, તો જે ફંડ ફ્લોઝ છે અને જે પ્રમાણેના SIPના ફ્લોઝ આવી રહ્યા છે, રિટેલ રોકાણકારોનું, રિટેલ ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન જે આવી રહ્યું છે, ઇવન ટ્રેડર્સ તરીકેના ફોર્મમાં અને ઇન્વેસ્ટર્સના ફોર્મ તરીકેમાં, તો આને સર આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે એના બદલે આ પ્રકારનું જે સ્પેન્ડિંગ આપણને 2021માં વધતું દેખાઈ રહ્યું છે, એ 2022માં કેવી રીતના આપ આવતા જોઈ રહ્યા છો? કન્ટિન્યુએશનમાં, વધતા કે સ્ટેબલ લેવલ ઉપર? એકચ્યુઅલી ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ તો અહીંયાથી વધતું રહેશે. કારણ કે જનરલી શું થતું હોય છે કે જ્યારે ઇકોનોમીમાં એક જાતની રિકવરી આવે કે એક જાતનું એક્સેલરેશન આવે. સેકન્ડ થિંગ, આપણે IT સેક્ટરની વાત કરી, પણ IT સેક્ટરમાં આપણે એક મેઇન વાત એ નહીં કરી કે IT સેક્ટરનું અત્યારે રેકોર્ડ હાયરિંગ થઈ રહ્યું છે. લાખોની તાદાદમાં IT સેક્ટરમાં હાયરિંગ થાય છે. અને રિસન્ટલી મેં એક એવું રિસર્ચ કોઈકનું વાંચેલું વિચ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે IT સેક્ટરમાં જ્યારે હાઈએસ્ટ હાયરિંગ અને રિક્રુટમેન્ટ થતું હોય છે, એનું ઓટોમેટિક અસર, જેમ તમે કીધું ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ કે પછી કાર્સ છે કે પછી રેઝિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે, એ બધા પર એનો ડાયરેક્ટ અસર દેખાતો હોય છે. એટલે જો એક તરીકે આર્થિક વ્યવસ્થામાં તેજી આવે અને સ્પેસિફિકલી IT રિલેટેડ હાયરિંગ જો વધે, વિચ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર, એટલે આપણે વ્હાઇટ કોલર્ડ વર્કર્સ માટેનું સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ જનરેશન
આઈટી ઇન્ડસ્ટ્રીમાં થતું હોય છે અને એનો ડાયરેક્ટ અસર પડે છે એકચ્યુઅલી ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ પર. ઓકે, તો આ પર્સપેક્ટિવ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. એ સાથે આશીષજી, ઘણો આભાર સર, આપનો સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયાના આઉટલુક 2022 વિશે આ સમગ્ર વાત કરી એના માટે. આખા વર્ષ દરમિયાન પણ હજુ આપનો લાભ લેતા જ રહેશું સર, એઝ એન્ડ વેન માર્કેટના જે સિચ્યુએશન હશે એના ઉપર આપનું વધારાનું ગાઈડન્સ લેવા માટે. તો વન્સ અગેન સર, સીએનબીસી બજારના આખા પરિવારને અને તમારા દર્શકોને હેપી ન્યૂ યર 2022. ઓહ, થેન્ક યુ સર, થેન્ક યુ. અને આપને પણ અમારા સૌ દર્શકો તરફથી, અમારા તરફથી આપને પણ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સર. થેન્ક યુ. તો એ સાથે જ આપણી આ આઉટલુક 2022ની આ ખાસ રજૂઆત તો બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.